વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલં નિત્યં ક્રિયાન મંગલં. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. હે ધર્મલાલ જનપાળ દયાળ દેવા સ્નેહે સજે સુર સુરેશ તમારી સેવા છો અક્ષરે સ અચલે સયશેષ શક્તિ ભાવે કરે સકળ અક્ષર મુક્ત ભક્તિ. શું કથા ચાલે રે આપણી? છેવડો યાદ રાખવાનો. એટલે શું મારે ગાડા લાંબા કરાવ્યા અને ખબર હે, મૂળજી બ્રહ્મચારી હતા, ભગુજી હતા, હીરા ઠક્કર હતા અને બીજા નાંજા ભગત હતા. કોણ હતા? એ બધા ગાડા તાણી તાણીને લાંબા કર્યા, સમજ્યા ને? પછી મહારાજ કે હાલશે. ભગુજી ને બધા મુકુંદ બ્રહ્મચારી મહારાજને કે મહારાજ તમે કાળના કાળ છો, ધર્મના લાલ છો પ્રભુ, દયાળુ છો. સુર સુરેશ ઇન્દ્રાદિક દેવતાઓ પણ આપણી સેવા કરે છે પ્રભુ. અક્ષરના ઈશ્વર છો, અશેષ શક્તિવાળા પ્રભુ છો. અક્ષર મુક્તો છે એ પણ ભાવથી આપણી ભક્તિ કરે છે. એવા પ્રભુ તમે આ વિશ્વને વિશે મનુષ્ય રૂપ ધારણ કરીને વિચિત્ર લીડા કરો છો. ને ગાડા લાંબા થાય લાકડાના. પ્રભુ તમારી એક લીડા છે. ભક્તો કે મહારાજ કદાચ ઇન્દ્રાદિક દેવતાઓ મોહ પામે તમારી લીડામાં, પણ અમને કાંઈ ન થાય, ગમે એમ કરો કે સમજા ને? એવા દ્રઢ હરિભગત છે હો. કારણ કે પ્રભુ અમે તો આપણી સાથે આવ્યા છીએ, અક્ષરધામમાંથી આવ્યા છીએ. એ તમારી માયા અમને ભમાવી શકે નહીં તમારી કૃપાથી. જેની બુદ્ધિ ન હોય પ્રભુ, જેને આપણો નિશ્ચય ન હોય, એ મોહ પામે ઈશ્વરની માયામાં, લીડામાં. બાકી તો જ્યાં પાણાની જ ભૂમિ હોય એમાં ઝાડવા ઉગે ન ઉગે ને? એમ અમારા અંતર કેવા થઈ ગયા? પથ્થર જેવા. સંસાર બાજુ ગમે એવા ચરિત્ર કરો તો સંશય રૂપી છોડવો અમારા દિલમાં ઉગે નહીં કે હો, આપણી કૃપા વડે કરીને. કદાચ સૂર્ય આથમની દિશાએ ઉગે નહીં કોઈ દિવસ, ઉગે કદાચ, પણ અમારી બુદ્ધિ છે આપણા નિશ્ચયમાંથી ચલાયમાન થાય નહીં પ્રભુ. જાણે ઉગમણું આથમણું થઈ જાય તો પણ
ભક્તો કે મહારાજ અમને ખબર પડી ગઈ તમે અમારી કસોટી કરો છો, નહીંતર આવું ન હોય કે સમજાના. કીધી અમારી હરિ આપ તમે પરીક્ષા, જાણી અમે તરત તે જેથી તમારી દીક્ષા. પ્રભુ તમે અમારી પરીક્ષા કરી, અમે એક દીક્ષા માની લીધી કે પરીક્ષામાં પાસ થઈ ગયા હો. છતાં પણ આપો તથાપી વરતે મુખ માગી લઈએ, માનુષ્ય ભાવ થકી મોહિત તો ન થઈએ. છતાં પણ માગીએ છીએ, આપણી ગમે એવી માનવ લીલા હોય પણ અમે એમાં મોહ પામીએ નહીં. સોણી રીઝિયા સુંદર શ્યામ, હસી બોલિયા ધર્મ ના ધામ. ધર્મવંત તમે ધન્ય ધન્ય, દ્રઢ નિશ્ચય વાળા અનન્ય. કરી એવા વિશેષ વખાણ, પ્રભુએ કર્યું ત્યાંથી પ્રયાણ. સર્વે સંત સહિત તે ટાણે, હરિ કૃષ્ણ ગયા કરિયાણે. પછી મહારાજ પણ રાજી થયા, સમજ્યા ને, વખાણ કર્યા, પ્રસન્ન થયા પ્રભુ કે તમે દ્રઢ નિશ્ચયવાળા છો. મહારાજે એને વખાણ્યા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી કરિયાણા ગયેલા છે હો. કારિયાણી નહીં હો, કરિયાણા. ત્યાં કાળા મકવાણા હતા ભગવાનના હરિભગત, સારા હરિભગત હતા. પછી દેહો ખાચર ને કરિયાણાના એક દાદો ખાચર હતા ત્યાંના, બધા મહારાજની ભાવથી સેવા કરી. દેહા ખાચરનો પરિવાર, એના છોકરા 5 હો. એક તો ઓઢો ખાચર, ઉંડળ ખાચર, લૂણો ખાચર, રાણો ખાચર અને 5મો ભોજ ખાચર. સમજા ને, આટલા એના નામ 5 જણા નામ લખી નાખ્યા એમાં. બહુ સારા ભાવથી સેવા કરી. શાસ્ત્રમાં નામ કેને લખાય? લોકલ ભગતના નામ તો લખાય નહીં એમાં. તો મહારાજને બહુ ગમતા હોય એવા ના શાસ્ત્રમાં નામ આવે નહીં. તો સત્સંગ તો રામાનંદ સ્વામી હતા તેથી 1000 હરિભગત હતા. મહારાજમાં તો હવે આ ગામો ગામ ને દેશો દેશ લ્યો, છેટ રામેશ્વર થી ને કન્યાકુમારી થી ને હરિભગત આવતા, ચાઇના થી, નેપાળ થી. ચાઇના નામ લખેલું સત્સંગીવનમાં, ત્યાંથી આવ્યા ચિપિટ નાસિકા એવું લખ્યું સત્સંગીવનમાં. તો શ્રીજી મહારાજનો તેદી એટલો પ્રતાપ હતો, એટલા બધા માણસો. એની વચ્ચે જે શાસ્ત્રોમાં કેના નામ લખાય કે એક ભગવાન સિવાય જેને મનમાં બીજું કઈ પ્રિય હોય જ નહીં એના નામ શાસ્ત્રમાં લખાય. પછી મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા. હે ભક્તો ખૂબ આનંદમાં હતા. એમાં હારા એક સમાચાર એવા આવ્યા કે ખંડડી ઉઘરાવવા માટે એક ફોજ આવે છે. હવે કોઈ પૈસા ભર્યા ન હોય ને એની તો આખા ગામને લૂંટે. પછી આવો ધંધો કરે, સમજા ને. સુબાનું લશ્કર આવે કે એ આખા ગામને લૂંટી જાય, એવો ત્રાસ હતો તેથી. કાં તો યુદ્ધ કરે, પૈસા ન ભર્યા પકડીને જેલમાં નાખી દે. આ માણસોને હેરાન તો કરતા. દેવો ખાચર કે મહારાજ લશ્કર આવે છે, પૈસા છે નહીં ખંડડી ભરવાના, એટલે આવીને ચાલશે કે હો ફોજ લીધા વિના મૂકશે નહીં. મહારાજને કે મહારાજ આપણી પાસે જો હોય એવા લડવૈયા પાર્ષદો, અમે જઈ લડવા કે સમજાને. શું એની સાથે લડાઈ કરીએ, કાં તો મરીએ ને કાં તો મારીએ, બેમાંથી એક તો કરીએ. કાંક તો કરવું જ પડશે, આખું ગામ લૂંટી જાય તો ન જ હાલે ને. અને કાં તો મહારાજ બેમાંથી એ ન કરવું હોય તો દેવો ખાચર કે મહારાજ તાત્કાલિક ઉચાડા ભરી, ગાડા ભરી અને ક્યાંક જંગલમાં હાલે જાય, એનો ત્રાસ મટી જાય, પછી આવશું ગામમાં ગયેલો. કયો પ્રભુ શું કરીએ હવે? તમારા ઉપર અમારી લાજ પ્રભુ તમારા હાથમાં છે. કે શું કરીએ? કે મહારાજ કે
મને કેવો જાણો છો? અરે મારે તમે તો ભગવાન છો. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં કરો એવા આપશો એક ચપટી વારમાં. તો પછી મહારાજ કે ધીરજ રાખો, તમને કાંઈ તકલીફ નહીં થાય. પણ મારે ચડી આવે, ભલે ને ચડી આવે, આવું તો હું કહું કરું. મહારાજ કે જા બીઓ નહીં કે જાણી વાત સુબે ફોજ માહી છે સ્વામી નારાયણ આહી. તેથી ધાર્યું તેણે નિજ મન્ના મળશે અહીંથી બહુ ધન્ના. સુબો રાજી થઈ ગયો. સ્વામિનારાયણ આ ગામમાં છે અત્યારે, તો મેળ પડી ગયો. સમજા ને, પકડશું પહેલા સ્વામિનારાયણ ને, આટલા રૂપિયા દો તો છોડવા, નહીં તો છોડવા નહીં. અને એની પાસે રૂપિયા બહુ હોય. મારે તેથી મોટા મોટા જગન કરતા ને એટલે બધા માનતા સ્વામિનારાયણ પાસે રૂપિયા બહુ હોય એમ. કારણ કે લાખ લાખ બ્રાહ્મણો દરરોજ જમે, 18 દિવસ સુધી પૂરું કરતા હતા ને એમ. એટલે નામના બહુ પૈસાની હતી મહારાજની, એટલે રાજી થયો. સમજા ને, પછી બે માણસોને જોવા મોકલે. સુબો કદાચ લડાઈ કરવી પડે સ્વામિનારાયણને પકડવા હોય તો એની પાસે માણસો કેટલા? તો 10-12 પાડા હતા મહારાજ પાસે, પાર્ષદો ધોરા કપડાવાળા. જોઈને ગયા, સુબાને સમાચાર આપ્યા કે સ્વામિનારાયણની સાથે તો 10-12 પાડાઓ છે, કાંઈ નથી. કે સુબો કે તો જગ જીત્યા. કે સમજા ને, 10-12 જણાને તો એ ઘણા બધા હતા. લશ્કર આખું 100-200 જણાનું લઈને નીકળતા, બધાને ધસી નાખી. તો સુબો કે ગામ ઉપર ચડાઈ કરશું અને સ્વામિનારાયણને પકડશું, પૈસા આપશે પુષ્કળ જ્યારે, ત્યારે તેને છોડી મૂકશું. આ સમાચાર પાછા મળે. સમજા ને, દેહો ખાંચે તો થરથર ધ્રુજવા માંડ્યા. સમજા ને, વધારે ચિંતા પાછી એ થાય ને, મહારાજ ન હોય તો જીવો થઈ જાય, પણ મહારાજ હોય ને થાવ તો ખરાબ લાગે ને. પાછું આખા સત્સંગમાં ઈ ડર લાગ્યો થોડોક. મહારાજ કે તમારે છોકરા કેટલા? તો 5 છે, લઠ્ઠ મજાના જોરદાર. મહારાજ બધાને હથિયાર ધારણ કરાવો. કે સમજા ને, તલવાર બલવાર બાંધીને સજ ધજ થઈને મહારાજ કે મારી પાસે આવો. કે સભા ભરીને મહારાજ બેઠા તો તૈયાર કરો બધાને. મહારાજ કે તમે પણ હથિયાર લ્યો, હું હાલું ગયેલું તમે ભેગો. અમે સુબાને અમે લડવા હાલી કે મહારાજ દયા ખાતરને કે જેટલા જણા તૈયાર થાવ, અમારા 10-12 પાડા છે, અને હું હાલું લશ્કરનું મોવડી થઈને. કયો શું કહેવાય એને? લશ્કરના મોવડીને શું કહેવાય? સેનાપતિ. જો મહારાજ કે હું સેનાપતિ થઈને હાલું. કે સુબો હું કરી લેવાનો હતો? કે જલસો કરી મહારાજ કે ટોકસો કરી કેવું થાય? કે હાલો. તાત્કાલિક છોકરાને બધા યુદ્ધનો વેશ ધારણ કરાવ્યો. હાથમાં બંદૂકો ને કેળમાં તલવારો ને જાંભિયા ને એ બધા હથિયાર તો રાખતા હતા. દીદી કાઠીઓ બધા બાંધી મૂક્યા. હોણ તૈયાર થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. બધા આમ તૈયાર. મહારાજના 10-12 પાડા એ પણ તૈયાર થઈ ગયા. લડાઈ કરવા જવું છે એ તો બધા વાટ જ જોતા હોય. લડાઈ કરવા મળીએ તો મજા પડી આવું એને. હવે તો ભારત પાકિસ્તાન લડાઈ થતી નથી. સમજા, હમણાં બંધ થઈ ગયું બધું. મોદી બધું બંધ કરી ગયું. પહેલા તો વાટ જ જોતા આપણા સૈનિકો. અને જયારે કે લડવાનું ધસી જ નાખે એને. કોઈ દી જીત થઈએ નહીં, દસાઈ જ જાય. સમજા કે તોય મારા ચમકલા કર્યા જ કરતા હતા. હમણાં બધા ચોપ થઈ રહ્યા બધા. હાવ. એક પત્રકારે મુસલમાનને પૂછ્યું ભારતમાં કે મોદીએ શું કર્યું? કે બોલો કે શું કર્યું કઈ ખબર નથી. કે પાકિસ્તાનથી આખી દુનિયા બીતી હતી. એક અનુભવ નાખશે, આમ કરશે, તેમ કરશે. આખી દુનિયા હો પાકિસ્તાનથી. પણ મોદી આવીને ખબર નહીં શું કર્યું, કાંઈ નહીં, લડાઈ નહીં, કાંઈ નહીં. પાકિસ્તાનને ભૂખ કરી નાખ્યું. ભિખારી થઈ ગયો. હાવ કે લ્યો કાંઈ છે જ નહીં એની પાસે. કાંઈ લડાઈ નહીં, કાંઈ માથાકૂટ નહીં, કાંઈ નહીં. પણ પાકિસ્તાનને દશા ભૂખ ભેગી છે. કે લ્યો એટલું મોદી કામ કર્યું. કે મહારાજના પાડા ને એ બધા તૈયાર થઈ ગયા લડાઈ કરવા માટે. મહારાજ કે હાલો. મહારાજ સૌથી આગળ. વાય બધા પાડાઓ ને ઓલા બધા ત્યાંના હતા ઈ ને. કાળુભાર નદીને તટ પહોંચી ગયા. ત્યાં 5 પીરની જગ્યા છે. આજે કરિયાણામાં જઈને ગામમાં પ્રવેશ કરીએ ત્યાં જ એક મોટો વડ છે. વડ નીચે 5 પીરની જગ્યા. મહારાજ ત્યાં જ આવીને બેઠા હતા. આમ આપણી દ્રષ્ટિએ પ્રસાદીની જગ્યા કહેવાય. 5 પીર છે બધા. મહારાજ ત્યાં બેઠા હતા વડ નીચે. કરણીબા નિરાવરણ દ્રષ્ટિવાળા પહેલા વહેલા મહારાજ બેઠા હતા ને. કરણીબા બધા ઘરેથી માણસોને મૂક્યા, જાઓ જાઓ 5 પીરની જગ્યાએ ભગવાન બેઠા છે. અને આવા હશે એને વાજતે ગાજતે તમે તેડી આવો. તો પહેલા વહેલા મહારાજ આવ્યા તો ગામમાં નથી ગયા, પણ કરણી
કરણીબાની મીણબાઈ, જો ભૂલાઈ ગયું, મીણબાઈ નિરાવરણ દ્રષ્ટિવાળા. ભગવાન હું કહેતી હતી આવશે, એ આવી ગયા છે, તમે જાઓ. વાજતે ગાજતે મહારાજને ભાઈ લઈ ગયા હતા. હવે મહારાજ પંચપીરની જગ્યા બધાને ગોઠવ્યા હોય, જેટલા હતા ને 10-12 પાડા હતા, ઓલા વિદેશી બધાને બધા ગોઠવ્યા. મહારાજ કે હું કહું ને બધાને બંદૂક ઓછોડવાની, સમજા ને, એક પછી એક બંદૂક ચાલુ જ રાખવાની, પછી બંધ થવી જોઈએ. વારા ફરતી ચાલુ જ રાખવાની. નદીને હામે પેરે કિનારે યુદ્ધ ઊભું છે, આખું લશ્કર હમણાં જાણે ચડાઈ કરી એમ. અને આ કાંઠે મહારાજ અને બંદૂકો વછોડી. બંદૂકમાં અવાજ થયો ને મહારાજે હામા વાળાને માણસો એટલા બધા બતાવ્યા, 2000 માણસો બતાવ્યા. હો ઓલ્યા કે તમે કહેતા 10-12 જણા હતા, ઢેકલો દેખાયો ત્યાં બધા. સુબો કે ભાગો ભાગો કે મરી જાશું, કે લ્યો અહીંયા આપની આની સામે કાંઈ ન કરાય. એ 15-20 જણા હતા, એમાંથી મહારાજે ખબર નહીં કેટલા જણા બતાવ્યા. ઢગલો આખો તો ઓલા ડરીને ભાગી જ ગયા કે નકામા માણસો મરશે. તે સીધું ગામ બદલાવી નાખ્યું. કરિયાણામાં આવવાનું મૂકી અને સીધા બીજી ગામે ધનની આશા છોડી દીધી કે પૈસા ન મળે તો કાંઈ નહીં, પણ મરવું તો નથી કે આપણે, સમજાય કે નહીં. ધનની તજી આશા તમામ ગયા પાંસરા કોટડે ગામાં. સુબે પીઠાવાળા પાસે જઈને પૂછી જોયું તે વિસ્મિત થઈને. પીઠાવાળા કહેવાય, ત્યાંના રાજા હતા કોટડાના. એની બાજુમાં જ આખો રસ્તો છે, સરદાર ને બધું છે ને, એના પર કોટડા ગામ આવે છે, બંધિયા ને બાજુમાં. એ સત્સંગી હતા પીઠાવાળા, એટલે રાજા હતા, નામ એવું હતું. એને પૂછ્યું કે સ્વામિનારાયણ પાસે તો મેં તો 50,000 માણસો જોયા, કે લ્યો આવડા બધા માણસો કેમ રાખે સ્વામિનારાયણ? 50,000, હાય આમ જબરજસ્ત લશ્કર. પીઠાવાળો કે જો સ્વામિનારાયણ પાસે 10-12 પાડા છે, પણ સ્વામિનારાયણ ભગવાન છે, એટલે એના સામર્થ્યનો પાર નથી કે તમે એને કઈ કરી ના શકો. આ તો તમને બતાવ્યું હશે, એ કદાચ એકલા હોય તમે જાઓ ને તમારો ડારીઓ ના આવે કે નહીં આગળ. તમારું ગમે એટલું લશ્કર હોય ને, સ્વામિનારાયણ આગળ કઈ થાય તમારે બંદૂક જ નવું છે, કરું શું તમે લો, શું કરી લો એમ. અને કદાચ વછૂટે તો હાથ ચોટી જાય, ડગી ન હગો, હાલી ન હગો. એ બધી તાકાત સ્વામિનારાયણમાં છે કે લ્યો. ઘણા મારવા ઈચ્છે છે ને કઈ થતું જ નથી, બધા એમને એમ ચોંટી જાય ક્યાંક, તો ચોટેલા પડ્યા કલાક સુધી. હો હા, કેટલાકને તો ચેણા ભરાઈ જાય, એમને પડ્યા હોય તો થઈ ગયું બધું લૂસ. એમાં કેટલીક દશા બની હતી. ગઢડાની બાજુ આમ છે ત્યાં તો બધા જેમને તેમ થયું, 3 દિવસ પડ્યા હતા લ્યો. 3 દિવસ સુધી આમ મળમૂત્રના ભર્યા, એમને ન હાલી હગે. સગા સંબંધી પહોંચી ગયા તો ડગીએ નહીં, કરવું શું હવે? પછી આ ખબર પડી ગયા સ્વામિનારાયણનો દ્રોહ કર્યો, મહારાજને વિનંતી કરી, તઈ કાંક હરખું થયું, સમજ્યા કે નહીં. તો પીઠાવાળા કે ભાઈ સ્વામિનારાયણ પાસે તો તમામ શક્તિ છે, કે ટોટલ સર્વ સામર્થ્ય ના છે. નિધાન એટલે સાગર. એ જ સ્વામી ના ભ્રકુટી વિલાસે, કોટી બ્રહ્માંડ ઉપજે ને નાસે. સુબોતે સુણી વિસ્મિત થયો, ફોજ લઈ અમરેલીએ ગયો. અમરેલી ભાગી ગયો, તો ન જવાય નહીં પાસે ગયા. પૈસા ન મળે તો કાંઈ નહીં, પણ મરવું નથી. ઓલા કે ચપટી વગાડ તમે બધા ઉગલી જાઓ, કે કાંઈ વાર લાગે નહીં. તો આવા અદ્ભુત ચરિત્રો પ્રભુ ભગવાન શ્રી હરિ કરિયાણામાં રહીને પણ કર્યા છે. પુનિત ચરિત્ર એ રીતે ફરીને કૃત કરિયાણ વિશે સ્થિતિ કરીને. શ્રુતિ ધરી સુણસે જીભેથી ગાશે, નક્કી નર નારી કૃતાર્થ તે હથાશે. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलसे चिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे सोरठ देशे श्री हरि विचरण नामा 49 विश्राम. सजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. गोविंद जी गढ़पुर गया, करियाणा थी करुणानाथ.
દયાળુના દર્શન કરી હૈયે હરખ્યો હરિજન સાથ. દર્શન કરવા આવ્યા એવે અવસરે ભાઈ રામદાસ. મુક્તાનંદ મંડળ લઈ આવ્યા ત્યાં પરમેશ્વર પાસ. દીનબંધુનું દર્શન કીધું રૂપ અંતરમાં ધરી લીધું. શ્રીજીને નિરખી સુખ થાય તે તો જીભે વર્ણવ્યું ન જાય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હવે ભગવાન શ્રીહરિ કરિયાણાથી ગઢપુર ગયેલા છે. ત્યાં મહારાજના દર્શન કરવા માટે રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી પોતપોતાના મંડળ લઈને દર્શન કરવા માટે આવ્યા છે. દર્શન કર્યા, હે આનંદ થયો, એવો જબરો આનંદ થયો મહારાજના દર્શનથી કે જીભે વર્ણન કરી ન શકાય એટલો આનંદ થતો પ્રગટ ભગવાનના દર્શનનો. આવતીકાલે મહારાજ ફણેણીમાં સ્વામિનારાયણ નામ જાહેર કરેલું છે એકાદશીને દિવસે. એ એકાદશી આવતીકાલે 222 વર્ષ એને પૂર્ણ થાય છે. સ્વામિનારાયણ નામ મહારાજ જાહેર કર્યું એને. પહેલા સ્વામિનારાયણ મંત્ર જપાવીને વ્યાપકાનંદ સ્વામીને અક્ષરધામમાં મોકલ્યા. રામાનંદ સ્વામીના દર્શન થયા, મહારાજનો નિશ્ચય થયો. ત્યાંથી સ્વામિનારાયણ નામ શરૂ થયું આ પૃથ્વી ઉપર, એનાથી પહેલા નહોતું. તો એવી એકાદશી આવતીકાલે છે. એમાં એ સંતો મહારાજના દર્શન કર્યા, બહુ આનંદ થયો. રહ્યા થોડા દિવસ ત્યાં રોકાણા. આ બાજુ અભય રાજાને દેહનો અંતકાળ સમય આવ્યો. એણે કામ કરી લીધું બધું, સમજ્યા ને. અભય રાજા મહારાજની સેવા, સંતો ભક્તજનોની સેવા કરી, ભક્તિ કરી, જન્મારો સફળ કરી લીધો અને મહારાજને ધામમાં લઈ ગયા. આ ગ્રંથમાં એમ લખે છે કે અભય રાજા દેહનો ત્યાગ કર્યો ત્યારે આકાશમાં વિમાન છવાઈ ગયા હતા, ગંધર્વો હરિગુણ ગાતા હતા, દેવતાઓના વાજિંત્રો વાગતા હતા, મહારાજનો જય જયકાર થતો હતો. એમ અભય રાજા ભગવાન શ્રીહરિના અક્ષરધામમાં ગયા એટલે એને જે ઈચ્છા હતી ને પૂરી થઈ ગઈ ધામમાં જવાની, સમજ્યા ને. આપણે જો ઈચ્છા હશે તો એક દી પૂરી થશે, હશે તો હો, નકો પૂરી નહીં થાય. અભય રાજાની ઈચ્છા હતી ધામમાં જવાની, મહારાજની ઈચ્છા પૂરી કરી. દાદા ખાચરે પછી અગ્નિ સંસ્કાર વગેરે બધો કર્મ કર્યો. પછી શું દુષ્કાળ ગયો હતો ને, એટલે ભાવ બહુ મોંઘા હતા બધા અનાજને, હજી ભાવ ઉતર્યા નતા. ઘી 1 રૂપિયાનું 1.25 શેર મળતું, નકો સસ્તું હશે પણ 1 રૂપિયાનું 1.25 શેર, એટલે ઘી ઘણું મોંઘું હતું. છતાં પણ પિતાની પાછળ દાદા ખાચરે એ ગામને જમાડ્યું ને ઘીના લાડવા જમાડ્યા ને સંતોને બધાને જમાડ્યા ને બધું કાર્ય કર્યું પિતાની પાછળ. એમ તમામ કાઠીઓને જમાડ્યા. લો, કાઠીઓને બધાને બોલાવ્યા. જાચકો હતા, ગરીબો હતા, એને બધાને જમાડ્યા છે. ગમે એટલા જમ્યા પણ મહારાજના પ્રતાપે ભોજન ખૂટ્યું નહીં. જમણવારો કર્યો હતો ને. પછી તો અભય રાજાના પત્ની સુરબાઈ, એ મહામુક્ત, એ મહારાજને વાત કરી કે મહારાજ, અભય તો ગયા પ્રભુ આપણા ધામમાં, પણ મેં તન મન ધન બધું તમને અર્પણ કરેલું છે. આ રાજ્ય પ્રભુ તમે સંભાળો, અને ઉત્તમ રાજા છે ને એને પણ તમે સંભાળો. લ્યો, અમને કઈ ચિંતા નથી. કે દાદાને તમારો દાસનો દાસ કરીને રાખો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, બધું સારું થશે, ચિંતા કરવા જેવું નથી, સમજે ને, બધું બરોબર થઈ જશે. કીર્તિમાન આ કુંવર ગણાશે. દાદો ખાચર છે ને, મહારાજ કે બહુ યશ કીર્તિ એની થશે. દાદા ખાચરની નામના બહુ સારી હતી. અંગ્રેજ સરકાર પણ આશ્ચર્ય પામતા, એવું કોણ દાદો ખાચર કે સમજાય ને. મહારાજ પછી ગયા હતા ડભાણમાં મળવા. ડભાણમાં નહીં, ખેડામાં દાદા ખાચરને ભેગા લઈ ગયા હતા. અને એવા શીલ ને સ્વભાવવાળા હતા. બીજા કાઠીઓ કંઈક બેઠા હોય ને કંઈક નાટક કર્યા કરે, હોકણા બે નહીં મળે. દાદો ખાચર, એટલે અંગ્રેજો કે માણ આ છે કે સમજા ને, થોડા જ હતા એવા. બાકી તો હોકડા પડ્યા પડ્યા હારી હારી ખુરશી હોય ને,
તો ડગડગ કર્યા જ કરે, સમજ્યા કે નહીં? પછી તો ઓલ્યા શક્યું તું મહારાજને બે ત્રણ જણા હારા હતા નામ લીધા, આ બરોબર છે, બાકી તો બધા રાસભા છે, રાસભ છે કે રાસભ, મારા આને કોઈને ખબર ન પડી રાસભ એટલે શું કહેવાય એમ. એ વટાણ રાજી થયા બધા, સમજ્યા ને? સમજ્યા કાંઈ નહીં. પછી આ બધો પ્રોગ્રામ પતાવી ને પછી ગયા ને, પછી મહારાજને કે અમને રાસભા કીધા, વખાણ કર્યા અમારે. મેં કીધું હા વખાણ કર્યા. રાસ પેલું શું ગધેડા થઈ ગયા ખબર તમને? મહારાજ કે રાસભ એટલે ગધેડો થાય. ઓ અમને ગધેડા કીધા? મહારાજ હોખડા બેવો તો થાય ને, છન્ના મના બેવું તો જોઈ ને, ખોડસી ઊંચું નીચું કર્યા જ કરો પાછા વાંદરા ઘોડે. મહારાજ કે તમને એટલી ખબર ન પડી કે રાસભા એટલે ગધેડા, એ ખબર ન પડી તો એ ચૂપ થઈ રહ્યા છે ને મને, સમજા ને? એવું એક જગ્યાએ થયું તું ક્યાંક એમ. મહારાજ કે દાદો ખાચર છે ને બહુ યશ કીર્તિ ફેલાશે દુનિયામાં એની, એટલે કાંઈ ચિંતા કરવા જેવું નથી. પછી મહારાજે સંતોને જેતલપુરમાં મોકલ્યા છે. નિત્યાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી એ બધા ત્યાં કને સંતોને લઈને ગયા છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ ચડોતરમાં ફરવાની આજ્ઞા કરી છે. અને તે દરમિયાન મચ્છિયાઓમાં દાજીભાઈ બીમાર થયા છે. અંતિમ વેળા એટલે મહારાજને સંતોને બોલાવ્યા છે. બધા સંતો મચ્છિયાઓમાં ભેગા થયેલા છે. અને રાજા બહુ ભાવ થયા, એ સંતોને જમાડ્યા છે, રાખ્યા છે. જ્ઞાનની વાતો થતી હતી, સત્સંગ કથા વાર્તા. મહારાજ નતા પહોંચ્યા, સંતોને બધાને બોલાવી લેતા હતા. મહારાજ છે ગઢપુર હતા. સંતોના દર્શન થઈ જાય અંત સમયે જીવતમાં બહુ ભાગ્યશાળી ગણાય. ઘણાને સંતો દર્શન દેવા ગયા હોય અને સંતો ત્યાં ઊભા હોય અને પૂરું થઈ જાય, વાટ જ જોતા હોય જાણે સંતો દર્શન કરવા આવે તો સંતોને મળી અને ધામમાં જાઉં. ક્યારેક ક્યારેક એવા કિસ્સા બને, કાં તો સંતો બહાર નીકળે અને વાય ઓલા તૈયારી કરે. હવે ગયા એને અંત સમય થયો જ્યારે થયા શ્રીજીના દર્શન ત્યારે. કેના? દાજીભાઈ મચ્છિયાઓના રાજાના. અંત સમય શ્રીજી મહારાજના દર્શન થયા. આખી જિંદગીની કમાણી આ છે કે મરતી વેળાએ થાય ને સામે મહારાજ દેખાય. દીકરા દીકરી પૈસા બંગલા એ ના દેખાવા જોઈએ. એ જો દેખાણા તો ગયા, સમજી લો. શું સમજાય? હે, અંત સમયે બીજું કાંઈ દેખાવું ના જોઈએ. ભગવાનની મૂર્તિ. દાજીભાઈને મહારાજના દર્શન થયા એટલે બધાને કીધું કે હવે મહારાજ આવ્યા છે, હું જાઉં છું ધામમાં. બધાને જય સ્વામિનારાયણ કહી અને ધામમાં ગયા.